પૂર્વાર્ધ અધ્યાય 56મો। ત્યાર પછી માઘ માસમાં 1968ની સાલ સમાગમનું સુખ લેવા આવ્યા તે સંત મરાલ। સ્વામી ઈશ્વર ચરણ દાસજી વળી વૃંદાવન દાસ પણ ખરા। એક આદિ સંત શ્રીપુરથી આવ્યા મુક્તની રાખી ત્વરા। મૂળીપુરના વળી સંત જે જાણો સ્વામી શ્વેત વૈકુંઠ દાસ। સંત દાસ તે સુજાણ છે વળી ભગવત સ્વરૂપ દાસ પાસ। એક આદિ વૃષપુરે આવ્યા સાથે મેથાણના હરિજન। લીલાપુરના ભક્ત વળી કહું નામ તેના પાવન। केशवजी ने बीजावलु भाई एक आदि आव्या हर खाई। समागम करवा निर्धार दर्शन करवा सारू करी प्यार। आवी मळ्या मुक्त राज साथ करी दंडवत जोड्या हाथ। त्यारे मुक्त राज राजी थया करे वातो आणी बहु दया। एम करता वળી એક ધન 12 વાગે તે મુક્ત રાજન। આવ્યા મંદિરમાં મુક્ત રાજ સંતોના દર્શન કરવા કાજ। કર્યા પંક્તિના દર્શન જમતા દંડવત હાથ જોડી નમતા। એવો નમ્ર ભાવ અતિ લાવે બીજા ભક્તોને પોતે શીખાવે। બેઠા સભા કરી પછી શ્યામ આવી બેઠા છે સંત તમામ। હરિજન બેઠા સભામાઈ કરે વાતો રૂડી સુખદાઈ। તે સમય મહાધ્યાની સુજાણ સંત દાસજી અતિ પ્રમાણ। કહે મુક્ત રાજ ને તે આવી ભાવ અતિશય ઉર્મા લાવી। બોલ્યા હાથ જોડી હે તે વાણી હે કૃપાનાથજી દયા આણી। મુને મૂર્તિના સુખમાં મેડી નાખો દિવ્ય સુખમાહી ટેડી। કહ્યું એમ સંત દાસે જ્યારે મુક્ત રાજે હાથ ઝાલ્યો ત્યારે। કહે અમારો વિશ્વાસ હોય તો સુખમાં ખામી નહીં કોઈ। તમને આ સુખમાહી મેલ્યા દિવ્ય મૂર્તિના સુખમાં ઠેલ્યા। સૂર્ય ફરે ચંદ્ર ફરી જાય પૃથ્વી ફરે કદાપી એ થાય। પણ સંત પુરુષનું
वचन परे नहीं कहूँ कोई धन एम कहीने कथा सांभળી वचनामृतनी સહુએ મળી પછી વાડીએ પધાર્યા શ્યામ મુક્ત રાજ મહાસુખ ધામ સંત દાસને શરીર માઈ તાવ આવ્યો આકરો જણાઈ ત્યારે બીજા સંતો ઝાલી બાય લઈ ગયા છે ઓરડી માય કુવા પાસે જે ઓરડી સારી તેમાં સુવાર્યા કરી પથારી આસન ઉપર સૂતા છે સંત સુખ ભોગવે છે અત્યંત મુક્ત રાજની કૃપાએ કરી સુખ ભોગવે છે સર્વોપરી સાક્ષાત મૂર્તિના સુખ વિશે ઊંડા ઉતરી ગયા અતિશે તેથી મંદવાડનું દુઃખ ગયું સુખ પોતાને બહુ જ થયું તાવ ઉધરસ વગેરે દેખ હતો શરીરે મંદવાડ દેખ એહ દુઃખ ન જણાય જરી ભોગવે છે સુખ સર્વોપરી સર્વોપરીની કૃપાએ ત્યાંય વૃત્તિ ઉતરી અંતરમાય કોઈ બોલાવે તો નવ બોલે આંખ પણ જરાય ન ખોલે જ્યારે બાપા શ્રી આવી બોલાવે ત્યારે જાગ્રત થઈ બોલે ભાવે વળી તે અનાદિ મુક્ત રાજ લાવે દૂધ ઊનું પાવા કાજ લોટામાં હી દૂધ ભરી લાવે આવી સંત દાસને બોલાવે લો આ દૂધ અક્ષરધામ તણું સર્વોપરી પ્રસાદીનું ખાણું ત્યારે સંત દાસજી સુભાગી દૂધ પીએ પોતે બળ ભાગી બાપા શ્રીજી નિજ હાથે પાય પીએ સંત દાસ રાજી થાય મુક્ત રાજના દર્શન કરી પાછા જાય છે ઊંડા ઉતરી 3 દિવસ માંદા એમ રહ્યા મહાસુખમાં ગુલતાન થયા ચોથી દિવસે આરતી થઈ પ્રથમની કથા વીતી ગઈ ત્યારે બાપા શ્રીજી તે હુલ્લાસે આવી બેઠા સંત દાસ પાસે જોઈ બોલ્યા હે તે મુક્ત રાજ છે તૈયાર સંત દાસ આજ પછી પાસે હતા સંત જેખ ભગવત સ્વરૂપ દાસજી તેખ બીજા હતા શ્વેત વૈકુંઠ દાસ તેને કહે હે તે અવિનાશ આ આસન એક કોરે કરી આની ખબર રાખજો ખરી એમ કહી મુક્ત રાજ ગયા મંદિરમાં જઈ સ્થિર થયા ધ્યાન કરી બેઠા મહારાજ
ત્યાં સંત દાસનું થયું કાજ, ઊંડા ઉતરી ગયા અપાર, થયા મૂર્તિ માહી સદાકાર. ત્યારે ભૂમિ ઉપર ઝટ લીધા, તે સમે સૌને દર્શન દીધા. થયો તેજનો બિંબ અંબાર, ભરાઈ રહ્યો મંદિર મોજાર. તેમાં દિવ્ય મૂર્તિ મહારાજ, દિવ્ય અનાદિ મહામુક્ત રાજ. અબજી પિતા શ્રીજી પ્રમાણ, બેઉ જણાયા સૌને સુજાણ. જે મંદિરમાં હતા જે જન, બાપા શ્રીના પુત્ર જે પાવન. કાનજી ભાઈ મનજી ભાઈ, આદિ હરિજન હતા ત્યાંય. તે જોઈને થયા છે મગન, તેજ પુંજ તે મોટો સઘન. તેમાં દિવ્ય મૂર્તિ મહારાજ, દિવ્ય સિંહાસન સુખ સાજ. બાપા શ્રીને પણ તેમાં નિરખી, રહ્યા હરિજન સહુ હરખી. કરે દંડવત હેત આણી, આવ્યા પ્રેમના નેત્રમાં પાણી. અહો અમારા ભાગ્ય અપાર, પ્રગટ મળ્યા પ્રાણ આધાર. એમ સ્તુતિ કરે હરિજન, થયા મનમાં બહુ મગન. સંત દાસજીને સુખ થયું, મંદવાડનું દુઃખ તે ગયું. તેજના સમૂહમાં તે બિરાજે, દિવ્ય મૂર્તિ મનોહર રાજે. શોભે શોભિત સુંદર શ્યામ, ભેળા અનાદિ મુક્ત તમામ. મહારાજને જોઈ સંત દાસ, કર્યો મૂર્તિ ભેળો નિજ વાસ. મૂર્તિ માહી તે જોડાઈ રહ્યા, ભૌતિક દેહને તે તજી ગયા. દિવ્ય મૂર્તિ થઈને તે વાર, કર્યા હે તે સૌને નમસ્કાર. મહારાજને મુક્તોને જાણો, મળ્યા પ્રેમમાં અતિ પ્રમાણો. એક પળમાં અનંત વાર, મળ્યા સહુ મુક્તો નહીં પાર. વળી દંડવત કર્યા ઘણા, પામ્યા સુખ તેન રહી મણા. સર્વોપરી સુખ પામ્યા જ્યારે, કહ્યું મહારાજ પ્રત્યે તે વારે. વળી અનાદિ મુક્તને કહ્યું, આ તો સુખ મને બહુ થયું. હવે આ સુખમાં સહુને રાખો, કહ્યું વચન તે સત્ય રાખો. અમારા મંડળના જે સંત, હેત રુચિ વાળા જે અત્યંત, તે સહુને આ સુખ આપો. આ સુખમાં સૌને લઈ સ્થાપો. ત્યારે અનાદિ મુક્ત રાજ, બાપા શ્રીજી કહે શિર તાજ. સહુને આપશું સુખ આમ,
સર્વોપરી છે જે સુખધામ. ત્યારે આયુષ્ય તે પૂરી થાશે, ત્યારે આવશે સહુ ઉલ્લાસે. અંત વખતે પૂરું કરી દેશું આ સુખમાં સૌને તાણી લેશું. એમ આશીર્વાદ તે આપ્યો, મૂર્તિમાં સહુનો ભાગ સ્થાપ્યો. સંત દાસને સુખિયા કર્યા, મૂર્તિના સુખમાં તે ઠર્યા. પછી શ્રીપુર તણા જે સંત ગયા ગુજરાત સૌ ગુણવંત. ત્યાર પછી વીત્યા થોડા ધન, ત્યારે બાપાના પુત્ર પાવન. કાનજી ભાઈ ને મનજી ભાઈ, ભુજના સંત પણ હરખાઈ. યોગેશ્વર દાસ આદિ સાજ ગયા છપૈયે દર્શન કાજ. ગયા હરિજન સહુ મળી, સાંભળો ચાલુ કથા કહું વળી. બાપાશ્રીનો સમાગમ કરવા આવ્યા હતા ઘણા સંત ગરબા. તેમાંથી મૂળીના સંત જાણો, રહ્યા વૃષપુરે તે પ્રમાણો. શ્વેત વૈકુંઠ દાસ રૂડા સંત, બીજા સંત તે રહ્યા અત્યંત. મુક્ત રાજ બાપા શ્રીજી તણો, કર્યો સમાગમ ઘણો ઘણો. ઘણા દિવસ રહીને ગયા, પાછા મૂળીપુરે જઈ રહ્યા. છપૈયેથી સંઘ પણ આવ્યો, હરિજનોને મન તે ભાવ્યો. ત્યાર પછી વૈશાખ એ જ સાલ, આવ્યા ઘણા સંતો તેમ રાલ. સ્વામી વૃંદાવન દાસ જીતે, સ્વામી ઈશ્વર ચરણ દાસ પ્રીતે. વળી ઘન શ્યામ જીવન દાસ, આવ્યા કહીએ તે આણી ઉલ્લાસ. કૃષ્ણ કેશવ દાસજી આવ્યા, સમાગમ કરી ઘણું ફાવ્યા. પુરાણી છે હરિ પ્રસાદ દાસ, જેને પ્રગટ હરિનો અધ્યાસ. કેશવ પ્રિય દાસ જે પુરાણી, પ્રગટ હરિમાં પ્રીત છે ઘણી. એહ આદિ શ્રીનગર તણા, આવ્યા સંતોના મંડળ ઘણા. મૂળીપુરના સંત સુજાણ, કહું નામ તેના તે પ્રમાણ. સ્વામી શ્વેત વૈકુંઠ દાસજી, આવ્યા જોઈ મહારાજની મરજી. સ્વામી સનાતન દાસ આવ્યા, હાથ જોડી ગુના બક્ષાવ્યા. પુરાણી છે ધર્મ કિશોર દાસ, જેને આશીર્વાદની આશ. વળી દેવ જીવન દાસ સંત, જેને હેતને મહિમા અત્યંત. પુરાણી નારાયણ સેવક દાસ, રહે મૂર્તિ વિના તે ઉદાસ. હરિ કૃષ્ણ દાસ રૂડા સંત,
જેને જ્ઞાનને મહિમા અત્યંત એહ આદિ છે સંત મંડળ આવ્યા ભુજ માહી તે સકળ તે અવસરે સંઘ આવ્યો વળી ગયો તો છપૈયે જાણો ફરી હરિજન હતા વળી ભેળા ઉષ્ણ ઋતુ હતી એક વેળા છપૈયા ઢુકડા ગયા જ્યારે આવ્યા મહારાજ સામા ત્યારે આવી બતાવી સુગમ વાટ તરત છપૈયે પહોંચવા માટે એકાદશીનો હતો તે ધન તરસ્યા થયા હતા સહુજન તેથી ઘનશ્યામ મહારાજ ભેળા ચાલી પૂરા કર્યા કાજ રસ્તામાં આગળ ચાલ્યા બહુ ચાલ ઉતાવળી તે શું કહું એમ આપી પરચો સુખધામ તરત પહોંચાડ્યા છપૈયા ગામ સંઘના જન સહુ રાજી થયા અહો આ તો મહારાજની દયા એમ કહેતા સાંભળતા વાત થયા અદ્રશ્ય હરિ સાક્ષાત પછી સંઘ તે ગામમાં ગયો થયો પરચો તે સહુને કહ્યો કરી તીર્થ આવ્યા કચ્છ વિશે રહ્યા ભુજમાં હેત અતિશય તે સમામાં શ્રીનગર થકી મૂળીપુર થકી પણ નક્કી આવેલ જ સંત મંડળ સહુ મળી રાજી થયા સંત બહુ પછી સમાગમ સંત તણો થયો પરસ્પર ભુજ ઘણો થઈ વાતો પ્રગટ પ્રમાણ અતિ સર્વોપરી તે સુજાણ સર્વે અવતારના અવતારી નિર્ગુણ સહજાનંદ સુખકારી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे संवत 1968 माघ मासમાં સાધુ સંતદાસને શ્રીજીના દિવ્ય સુખમાં મૂક્યા. મૂળી શ્રીનગરના સંતોને સમાગમનું અપાર સુખ આપ્યું ને ભુજના બ્રહ્મચારીને છપૈયે જતા મહારાજે દર્શન દીધા. એ નામે 56મો અધ્યાય.